તરફ પોરબંદરમાં વરસાદી માહોલ જામ્યો છે। સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાયા। વિલ્લા નજીક રોડ પર 2 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાયા। જલારામ કોલોની, પેરેડાઇઝ સહિતના વિસ્તારમાં રસ્તા જળમગ્ન થયા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ। ગઈકાલે રાતથી ઝીણો ઝીણો વરસાદ નોંધાયો છે અને કાલની વાત કરવામાં તો રાતે મધરાતે 1 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે અને વહેલી સવાર 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 1 ઇંચ બીજો વરસાદ નોંધાયો છે। મારી પાછળ જે દ્રશ્ય બતાવવા માંગે છે, ચારે તરફ 1 ઇંચમાં પાણી છે અને જ્યાં જોઈએ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। હજુ તો માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે અને પાણી ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા કોઈ પાણીનો નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું છે અને અહીં જે લોકો છે તે આવી પાણીમાં રહેવાની મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે। જો તમે દ્રશ્યમાં જોઈ શકો છો, અહીંથી જે 4 વ્હીલ પ્રસાર થઈ રહી છે તે 4 વ્હીલ ને કેટલા પાણીમાં 4 વ્હીલ જઈ રહી છે। હા, તમે બોલી શકશો કાકા? હા, કેવો વરસાદ છે ને શું કેટલા પાણી ભરાણા? વરસાદ ફૂલ છે। જો આપણે આ વીઆઈપી એરિયો હોય બરાબર, ત્યાં ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે અને જ્યાં વીઆઈપી જ્યાં મુખ્યમંત્રી ઉતરે ત્યાં પાણી ભરાય ત્યાંનો વિકાસ શું થયો એ વિકાસનો જરાક વિચાર કરે। વિકાસ ગાંડો થયો એવું કહેવાય? નહીં, ગાંડો, પૂરેપૂરો ગાંડો। હવે બીજી તરફ જો લોકો એવું કહી રહ્યા છે વિકાસ ગાંડો થયો છે અને જે સ્થિતિ છે તમે અમારી પાછળના દ્રશ્યમાં જોઈ શકો છો, જે અહીં મુખ્યમંત્રી જ્યાં ઉતરે છે ત્યાં આવા પાણી ભરાઈ રહ્યા છે। જો જે આપણે સ્થાનિકોએ જે જણાવ્યું કે અલગ અલગ સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। જે આ દ્રશ્યો છે તે દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો અને જે સ્થાનિકોએ જણાવ્યું કે મુખ્યમંત્રી જ્યાં ઉતરે છે ત્યાં જ આવી સ્થિતિ હશે તો પોરબંદરની કેવી સ્થિતિ હશે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન વિરાટ ગોસ્વામી સાથે સિદ્ધાર્થ બુદ્ધ, પોરબંદર।